હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હોળી કે પછી ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો પીવાની મજા પડે તેવો ફાલુદા શરબત. બજાર કરતાં પણ ખૂબ જ સરસ અને ઓછા ખર્ચમાં ઘરે માત્ર 5 જ મિનિટમાં આ ઇન્સ્ટન્ટ ફાલુદો બનીને તૈયાર થઈ જશે. ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને પસંદ આવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ફાલુદા શરબત બનાવવા માટે અહીં મેં એક વાસણમાં 500 ml દૂધ ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે એક વાટકીમાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈ લેશું અને તેમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરશું અને ચમચીથી તેને મિક્સ કરી દેશું. જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી તેને મિક્સ કરી લેવાનું. આ મેં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. હવે દૂધમાં પણ એકદમ સરસ ઉભરો આવી ગયો છે. તો આ સમયે આપણે તેમાં 1/4 કપ ખાંડ ઉમેરશું. 500 ml દૂધ લીધેલું હોય તો તેમાં 1/4 કપ જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે. ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું. એકાદ મિનિટમાં બધી જ ખાંડ આપણી ઓગળી જશે. તો હવે ખાંડ સરસ ઓગળી ગઈ છે. આ સમયે જે કસ્ટર્ડવાળું દૂધ તૈયાર કરીને રાખેલું હતું તે ઉમેરશું. થોડું દૂધ ઉમેરી અને ચમચાથી આ રીતે આપણે તેને હલાવી લેવાનું. એકી સાથે બિલકુલ નહીં ઉમેરી દેવાનું. ત્યાર પછી ફરી પાછું વધેલું દૂધ ઉમેરી દેશું. કસ્ટર્ડવાળું દૂધ ઉમેરીએ એટલે ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની, નહીં તો દૂધ આપણું તળિયે બેસવા લાગશે. અને 1 મિનિટ સુધી આપણે તેને ઉકાળી લેવાનું, જેથી દૂધમાં કસ્ટર્ડની બિલકુલ કચાશ ન રહે. હવે આપણે દૂધને ગેસ પરથી નીચે ઉતારી અને પંખા નીચે એકદમ સરસ ઠંડુ થવા રાખી દેશું. તમે જોઈ શકશો ચમચામાં આ રીતે હલકું એવું દૂધનું કોટિંગ થઈ ગયું છે. આટલું દૂધ આપણે ઘાટું કરવાનું છે. ત્યાર પછી અહીં ઇન્સ્ટન્ટ ફાલુદો બનાવવા માટે મેં આ રીતે ફાલુદાનું પ્રીમિક્સ લીધેલું છે. હવે એક વાસણમાં આપણે 2 ગ્લાસ પાણી ગરમ કરવા માટે રાખી દેશું. માપમાં જોશી તો આ 200 ml જેટલું પાણી લીધેલું છે. આ ફાલુદા પ્રીમિક્સમાં બધી જ વસ્તુ ઉમેરેલી આવે છે. આમાં સેવૈયા પણ હોય છે, તકમરિયા પણ હોય છે, ખાંડ હોય છે, કલર, એસેન્સ બધું જ ઉમેરેલું આવે છે. તો જો તમે પહેલીવાર ફાલુદો બનાવતા હશો તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે. પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે. તો ફાલુદાનું બધું પ્રીમિક્સ આપણે તેમાં ઉમેરી દેવાનું અને ચમચાથી હલાવી 5 મિનિટ સુધી આપણે તેને થવા દેવાનું. 5 મિનિટમાં સેવૈયા પણ કૂક થઈ જશે અને તકમરિયા પણ એકદમ સરસ ફૂલી જશે. આ ફાલુદા પ્રીમિક્સ તમને કોઈ પણ દુકાનેથી સરળતાથી મળી જશે અને ઓનલાઈન લેવું હોય તો પણ વિડીયોના કેપ્શનમાં હું તમને તેની લિંક આપી દઈશ. 5 મિનિટ પછી તમે જોઈ શકશો આપણી સેવૈયા પણ એકદમ સરસ ચડી ગઈ છે અને તકમરિયા પણ ફૂલી અને તેની સાઇઝમાં ડબલ થઈ ગયા છે. તો ગેસ બંધ કરી અને તેને પણ થોડું ઠંડુ થવા દેશું. ઠંડુ થશે એટલે હજુ પણ તે વધારે ઘટ થશે. અહીં આપણું કસ્ટર્ડવાળું દૂધ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને સેવૈયાને ઠંડી થતાં પણ 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકશો બધું એકદમ સરસ ઘટ થઈ ગયું છે. તો હવે તેમાં સાથે જ કસ્ટર્ડવાળું આપણે દૂધ ઉમેરી દઈશું અને ચમચાથી આપણે તેને હલાવી અને મિક્સ કરી લેવાનું. બધું એકદમ સરસ એકબીજા સાથે ભળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું અને ત્યાર પછી આ તૈયાર કરેલા ફાલુદાને 1 કલાક માટે આપણે ફ્રીજમાં ઠંડો કરી લેવાનો. બરફ બિલકુલ નથી ઉમેરવાનો, નહીંતર ફાલુદો છે તે પાતળો થઈ જશે અને પીવામાં બિલકુલ સારો નહીં લાગે. થોડી ઉપરથી બદામની કતરણ ઉમેરશું અને તેને પણ ચમચાથી હલાવી મિક્સ કરી દેશું. જો તમારે ઉતાવળ હોય તો 10 મિનિટ માટે તમે તેને ફ્રીઝરમાં પણ ઠંડો કરી શકો છો. મેં 1 કલાક સુધી આ ફાલુદાને ફ્રીજમાં જ ઠંડો કરેલો હતો. તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રીમી અને ઘટ ફાલુદો તૈયાર થયો છે. ફાલુદો આ જ રીતનો સારો લાગે છે. આથી વધારે ઘટ પણ નહીં રાખવાનો અને આથી વધારે પાતળો પણ નહીં રાખવાનો. આ ફાલુદો પીવામાં ખૂબ જ સરસ લાગે છે. ઉપરથી થોડી બદામની કતરણ અને ટૂટી ફ્રૂટી ઉમેરી ઠંડા ફાલુદાને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો તમને મારી રેસિપીઓ જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આજની આ રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. સર્વ કરતાં પહેલાં આ રીતે 1 સ્કૂપ જેટલું ઉપરથી આઈસ્ક્રીમ ચોક્કસથી ઉમેરવાનું. આઈસ્ક્રીમ ઉમેરવાથી ફાલુદાનો સ્વાદ બમણો થઈ જાય છે. તો બન્યું છે ને જોતાં જ પીવાનું મન થઈ જાય તેવો ફાલુદો. આ હોળી, રમજાન કે પછી ઉનાળાની ગરમીમાં આ રેસિપીને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો.
ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.